અને સંસ્કૃતિની સંસ્કારી નગરી એવી વડોદરા, અને વડોદરામાં શિવરાત્રિના પર્વ પર ભગવાન શંકર પોતાના શિવ પરિવાર સાથે શહેરના રાજમાર્ગો પર ભગવાન શિવજી की સવારી નીકળે છે અને વડોદરા શહેરના પોતાના ભાવિક ભક્તોને પોતાની આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરે છે। તો સાથે સાથે શિવરાત્રિની સમી સાંજે વડોદરા શહેરના હર્દશમાં એવા સુરસાગર તળાવની મધ્યમાં વિશ્વની સૌથી ઊંચી એટલે કે 111 ફૂટ ઊંચી સ્વર્ણમડિત શિવજીની પ્રતિમા, અને આ પ્રતિમાની આસપાસ સમગ્ર શહેરના સૌ નાગરિકો ભેગા મળી અને આ મહાઆરતીનો એક ભાગ બને અને સૌ સાથે મળી ભગવાન શંકરની આજના દિવસે પૂજા અર્ચના અને આરાધના કરી છે। હું આજના આ પવિત્ર પાવન અવસરે જે છેલ્લા 12 વર્ષથી વડોદરા શહેરના સૌ નાગરિકો સાથે મળી અને ભગવાન શંકરની પૂજા કરીએ છીએ, આજના પવિત્ર પાવન અવસરે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। સતત 13 વર્ષથી વડોદરા શહેરમાં ભગવાન શિવજીની શિવ પરિવાર સાથેની નગરચર્યા જે નીકળે છે તે પ્રકારે આ વખતે પણ જ્યારે 144 વર્ષ પછી ગ્રહોનો અનોખો સંજોગ થયો છે ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં ફરીથી એ જ પ્રકારે મહાશિવરાત્રિના દિવસે શિવ પરિવારની નગરચર્યા થઈ છે। ત્યારે આ આખા આયોજન માટે હું ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સંસ્થાના પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ અને તેઓના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું, અને સાથે સાથે જે ઉત્સાહ ઉલ્લાસથી તમામ નગરજનો પણ સાથે જોડાયા છે તેઓને તમામ નગરજનોનો પણ આભાર માનું છું, અને આ જ પ્રકારે શંકર ભગવાન દેવોના દેવ શંકર ભગવાનની આપણા બધા પર કૃપા દૃષ્ટિ વરસતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના।